જય માતાજી પૌભા ગઢવીના બહુ સારો જાણીતો દુહો છે. ભાગ બળો તો રામ ભજ. ઈશ્વરદાસજી મહાત્મા ચારણ કવિ. આ દુહો બહુ કલાકારો ગાય છે, બહુ બધાય સાંભળે છે, પણ સમજે છે ઓછા. તમને થાય કે પૌભા સાંભળતા હશે, સમજતા નહીં હોય. નહીં, કૂતરું પહોંચતું હોય ને તમે સાંભળી શકો, સમજી ન શકો. સમજી જાઓ તો તમને મજા આવે. એમ આ દુહો સમજવાનો છે, સાંભળ્યા કરતા સમજવો જરૂરી છે. ભાગ બળો તો રામ ભજ. મોટું કુટુંબ હોય તો 5 પાડોશીને તમે દબી શકો. જાજા પૈસા હોય તો એનો ડોળ કરી અને આખી શેરીને દબી શકો. અને બહુ લાગવગ ને રાજકારણી ઓળખીતો હોય કે ધારાસભ્ય પીએસઆઈ ઓળખીતો હોય તો તમે ગામને દબી શકો. પણ ભગવાનનું નામ લેવામાં એ કાંઈ નો કાયમ લાગે. તો ભાગ હોય તો ભગવાનનું નામ લઈ શકાય. એમાં ભાગ જોવે. ભાગ બળો તો રામ ભજ. જો તમારા ભાગ મોટા હોય ને તો તમે રામનું ભજન કરી શકો. પછી જેને માનતા હોય એને, ભગવાનને માનતા હોય કે ભગવતીને માનતા હોય, જેને માનતા હોય, પણ ભાગ હોય તો તમે એનું સ્મરણ કરી શકો. ભાગ બળો તો રામ ભજ, અન બખત બળો કછું દે. તારો વખત હારો હોય, તારી પાસે કંઈક હોય, પૈસા હોય તો પૈસા આપ, સારું શરીર હોય તો શરીરથી કોકની સેવા કર, સારા વિચારો હોય તો કોકને સારા વિચારો આપ. અરે કોક રોતું હોય તો ખાલી એને ખંભો આપ. જે હોય કાંઈક આપ. કારણ કે જે મનુષ્ય દેહ પરમાત્માએ આપ્યો છે ને, જો દુનિયાને કાંઈ ન આપે ને તો ઈશ્વરને પણ આની માથે અબળખો આવી જાય કે આવો હારો રૂડો દેહ આપ્યો ને તે દુનિયાને કાંઈ ન આપ્યું. તારી કરતા તો ઢોર હારું મરી ગયા, પછી એનું ચામડું તો ઉપયોગી બન્યું. માટે ભાગ બળો તો રામ ભજ, અને બખત બળો કછું દે. અકલ બળી તો ઉપકાર. ભગવાનમાં પરમાત્માએ તને બુદ્ધિ આપી છે, અકલ આપી છે, તો એનો સદુપયોગ કર, દુરુપયોગ નહીં. કારણ કે મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી મળે નહીં વારંવાર. એટલે ઈશ્વરદાસજી કહે છે કે ભાગ બળો તો રામ ભજ, બખત બળો કછું દે. અકલ બળી તો ઉપકાર કર, દેહ ધરા ફળ એ. માએ 9 મહિના જે ભાર વેંઢાર્યો છે ને, એ મનુષ્ય દેહનો તું વસૂલ કરતો જા. દેહ ધરા ફળ એ. કારણ કે રામ ભજતા યૌવન ગયું. હરિસ્મરણ કરતા, ભક્તિ કરતા કરતા આ જીવન પૂરું થઈ જાય, એથી વધારે શું? રામ ભજતા યૌવન ગયું, અને ધન ગયું દેતા દાન. દાતાર હોય ને એ બહુ પૈસાદાર ન હોય. કારણ કે એની પાસે આવે તો એમ થાય કે કોને આપી દઉં, કોને જરૂર છે, કેને આપું તો એ સુખી થાય, કેને આપું તો એ મોજમાં આવી જાય, કેને આપું તો એને ઉપયોગી બને. આવી રીતે એ આવે ને એટલે તરત આપવાના એની પાસે વિચાર હોય. એને હંઘરો કરવાનો વિચાર ન હોય દાતારને. રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન. પરમારથમાં જેના પ્રાણ ગયા. સિલૈયા પરમારથ માટે ખંડાઈ ગયો. પરમારથ માટે ચાપરાજ વાળો યુદ્ધે ચડી ગયો. પરમારથ માટે વીર વછરાજ યુદ્ધના મેદાનની માલપા ઉતરી ગયો. પરમારથ માટે શેઠ સમન પોતાનું મસ્તક કપાવી લીધું. પરમારથ માટે જે કાર્ય કરી ગયા છે ને
એ દેહ ગયા નવ જાણ. આ ત્રણેય ગયા ને. રામ ભજતા યૌવન ગયું, ધન ગયું દેતા દાન, પરમા રથમાં પ્રાણ ગયા, આ ત્રણેય ગયા ન જાણ. આ જાવા છતાં નથી ગયા એમ માની લેવાનું, કારણ કે ઈ અમર છે. આ દુહાની મજા છે. પૌભાના. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા.